રાજપીપળા ખાતે નાંદોદ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજપીપળા ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજપીપળા ખાતે યોજવામાં આવેલ, જેમાં નાંદોદ તાલુકામાંથી જુદા જુદા 15 ક્લસ્ટરમાંથી 1 થી 5 વિભાગમાં 74 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આજના કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નિશાંત દવે સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર શિક્ષા વિભાગના ટીચર ટ્રેનર વસંત સાહેબ, ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના દિલીપભાઈ શેઠ, ચંદ્રેશભાઈ ધંધુકિયા સાહેબે હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પ્રદર્શન નિહાળવા આવ્યા હતા. નિર્ણાયકોએ પોતાનો તટસ્થ નિર્ણય આપી યોગ્ય કામગીરી કરેલ વિભાગ 1 ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા, જેમાં પ્રથમ નંબરે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રોબોટિક્સ વ્હીલચેર, વિભાગ 2 પરિવહન અને પ્રત્યાયન પ્રાથમિક શાળાના લીમટવાળા ન્યુ વે ઓફ ટ્રાન્સપોર્ટેશન, કુદરતી ખેતી પ્રાથમિક શાળા ગાડી, વાવો કુદરતી, ખાવ કુદરતી, જીવો કુદરતી, વિભાગ 4 ગાણિતિક નમૂના વાત્સલ્ય વિભાગ, ટ્રીક વિથ ટ્રિક્સ, વિભાગ 5 આપત્તિ વ્યવસ્થાપન પ્રાથમિક શાળા આપત્તિ વ્યવસ્થાપન. આમ 1 થી 3 ક્રમાંક વિજેતા કૃતિઓને એસબીઆઈ લાઈફ LM કુમારી સ્વેજલ કલમભાઈ વસાવા દ્વારા ટ્રોફી તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં આજરોજનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બીઆરસી કોર્ડિનેટર નરેન્દ્રભાઈ પટેલ તેમજ તેમની સીઆરસી ટીમ અને બ્લોક સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. ક્લસ્ટરમાંથી દરેક વિભાગમાં શાળાના શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનત કરી ટકાઉ વિજ્ઞાન ઉપયોગ વિષય પર ખૂબ જ સરસ મજાની કૃતિઓ તૈયાર કરી છે. આજનું જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે એમાં જે બાળકો જે વિજેતા થનાર છે એ 5 વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ માટે મારી દીકરી જે છે સ્વેજલ વસાવા, જે એસબીઆઈ માં LM તરીકે છે અને એના તરફથી આ જે શિલ્ડ આપવાના છે એ દીકરી તરફથી આપવાના છે.